સંસ્કારી નગરી વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશન સામેથી એક ચોંકાવનારો અકસ્માત સામે આવ્યો છે. મોડી રાત્રિના સમયે એક અર્ટિગા કારના ચાલકે કાર પર કાબુ ગુમાવતા કાર સીધી રોડના ડિવાઈડર પર ચડી ગઈ હતી. રાત્રિના સન્નાટામાં થયેલા આ જોરદાર ધડાકાને કારણે આસપાસના સ્થાનિક લોકો અને પોલીસ કર્મચારીઓ તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં કાર ચાલકને ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરતા કાર ચાલક વડસરના રાધાકૃષ્ણ ટેનામેન્ટમાં રહેતો અલ્પેશ પટેલ હોવાનું ખુલ્યું હતું. પોલીસની ગહન તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે કાર ચાલક અલ્પેશ પટેલ અકસ્માત સમયે દારૂના પૂર્ણ નશામાં ધૂત હતો. પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ પીધેલી હાલતમાં અકસ્માત સર્જતા ચકચાર મચી ગઈ છે. હાલમાં આ મામલે માંજલપુર પોલીસે દારૂબંધી અને અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.